આણંદના ઓડ ગામમાં હિન્દુ સગીરાને પ્રેમજાળમાં ફસાવી વિધર્મીએ દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે। 22 વર્ષના વિધર્મી યુવાને 16 વર્ષની સગીરાને પોતાની જાળમાં ફસાવી। યુવાન સગીરાને જુદી જુદી જગ્યાએ લઈ ગયો અને તેના પર દુષ્કર્મ આચર્યું। સગીરા ગર્ભવતી થતા નરાધમે તેને ગર્ભપાત માટેની દવા પણ આપી હતી। કિશોરીની માતા તેને દવા લેવા જતા જોઈ જતા આખો મામલો સામે આવ્યો। ફરિયાદ બાદ પોલીસે આરોપી શહેબાજ અનવર મલેકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। વિધર્મી યુવક જે છે શહેબાજ મલેક, આ શહેબાજ મલેક નામનો યુવક જેની ઉંમર લગભગ 22-23 વર્ષની છે, એનામાં એની માનસિકતા જુઓ તમે। 16 વર્ષની દીકરીને લલચાવી, પટાવી, ફોસલાવીને એની સાથે પ્રેમ સંબંધ બાંધે છે। ત્યાર પછી વારંવાર એના ઉપર દુષ્કર્મ આચરવામાં આવે છે અને એના પછી જ્યારે ગર્ભવતી થાય છે ત્યારે એ ગર્ભ નિરોધક ગોળીઓ એ દીકરીને આપે છે કે ગર્ભપાત કરવા માટે।